સ્વામિનારાયણ સંપ્રદાયની હરિધામ સોખડા પરંપરાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી અને વર્તમાન અધિષ્ઠાતા પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના આશીષથી સુરતના સણિયા કણદેમાં નિર્મિત આત્મીય સંસ્કાર ધામમાં શ્રી ઠાકોરજી અને ગુરુ પરંપરાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. તારીખ 23 અને 24 ડિસેમ્બર 2024 દરમિયાન આ મહોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ વિષ્ણુ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 23 ડિસેમ્બરે સવારે 7 થી વિશ્વ શાંતિ વિષ્ણુ મહાયોગ યોજાયો હતો. જાણીતા વિદ્વાન બ્રહ્મશ્રી કૌશિકભાઈ શાસ્ત્રી અને યજ્ઞના મુખ્ય આચાર્ય પદે બિરાજમાન હતા. આ મહાયાગમાં 1008 યુગલો યજમાન પદે નિયત થયા હતા. ભરૂચની સુખ્યાત નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારોના વેદયાગ અને મંત્રોચ્ચાર આ મહાયજ્ઞના દર્શનાર્થીઓને દિવ્યતાની અનુભૂતિ કરાવી હતી. તારીખ 24 ડિસેમ્બરે સવારે 8 કલાકથી શ્રી ઠાકોરજી મહાપૂજાની સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થયો હતો. શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે બ્રહ્મશ્રી કૌશિકભાઈ શાસ્ત્રી આ વિધિ કરી હતી. પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સંત ભગવંત પરમ પૂજ્ય જશભાઈ સાહેબજીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિઓ કરવામાં આવી હતી. આત્મીય સંસ્કાર ધામમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી તેમજ ગુરુ પરંપરાના બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીના મહારાજના દિવ્ય વિગ્રહોની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવ અંગે ત્યાગ વલ્લભ સ્વામી જણાવ્યું કે મંદિર એ અસ્તિત્વના ઉત્સવનું સરનામું છે. મંદિરના સકારાત્મક તરંગો આપણી મતિ અને ગતિને યોગ્ય દિશામાં રાખવામાં મદદરૂપ થાય છે. આજે વ્યક્તિથી માંડીને વિશ્વ સુધીના તમામ લોકો રોજબરોજના જીવનમાં માનસિક તણાવનો અનુભવ કરે છે. તેવા સંજોગોમાં તણાવને વિરમૂળ કરવામાં મંદિર મદદરૂપ થાય છે. જસપાલસિંહ સોલંકી, સરપંચ સણિયા કણદે કરાળવા ગ્રુપ ગ્રામ પંચાયત આત્મીય સંસ્કાર ધામ સણિયા કણદે ખાતે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 10,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં આજનો જે કાર્યક્રમ હતો એમાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એની સાથે સાથે મુખ્ય મહેમાન તરીકે અમેરિકાથી પણ ઘણા ભક્તો પધાર્યા હતા. સુરત મહાનગરના પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ પણ ઉપસ્થિત હતા. અનેક મહાનુભાવોની વચ્ચે આજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાનની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. આજે એટલે કે તારીખ 24મી ડિસેમ્બર 2024ના રોજ સુરત મહાનગરીના આંગણે ઉત્સવનો દિવસ છે. શ્રી સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડાના અધિષ્ઠાતા એવા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પે આજે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને સૌ વડીલ સંતોના હસ્તે શ્રી ઠાકોરજી, શ્રી રાધાકૃષ્ણ પ્રભુ અને ગુણાતીત પુરુષોની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ખૂબ ભવ્યતાથી, ખૂબ દિવ્યતાથી, ખૂબ નવ્યતાથી સંપન્ન થયો છે. દેશ વિદેશના અને આ સુરત અને ગુજરાતના અને તમામ સત્સંગ સમાજમાંથી હજારો ભક્તો આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે. ખૂબ સરસ વિદ્વાન એવા કૌશિકભાઈ શાસ્ત્રી અને ભૂદેવોના મુખે વેદની ઋચાઓ અને મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ છે અને અત્યારે ઠાકોરજીની આરતી પણ સરસ રીતે ચાલી રહી છે. તારીખ 27મી ડિસેમ્બરના રોજ આત્મીય યુવા મહોત્સવનું ખૂબ જ મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો ચારિત્ર્યવાન, ધ્યેયનિષ્ઠ અને દેશ અને પરિવારને સમર્પિત બને તેવા એક સંકલ્પ સાથે, તેવા એક હેતુ સાથે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે યુવા સમાજનું રક્ષણ થાય, તેમનું સંવર્ધન થાય, તેમનું પોષણ થાય તે હેતુથી આવી યુવા શિબિરો, આવા યુવા મહોત્સવનું આયોજન તેઓ કરતા આવ્યા છે. તેના ભાગરૂપે દર ડિસેમ્બરની અંદર અમે આત્મીય યુવા મહોત્સવનું વિવિધ શહેરોની અંદર આયોજન કરીએ છીએ. ત્યારે આ વખતે સુરત મહાનગરીના આંગણે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આત્મીય યુવા મહોત્સવની અંદર દેશ અને વિદેશના લાખો યુવાનો અને હજારો આત્મીય પરિવારો પધારવાના છે. તેને
ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી, ભગવત સ્વરૂપ પરમ પૂજ્ય જસભાઈ સાહેબ, પરમ પૂજ્ય દિનકર અંકલ, સર્વ ગુણાતીત સ્વરૂપોનો એમને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે. તેમજ આ યુવાનોને પ્રેરણા આપવા માટે ગુજરાત ભાજપ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબ તેમજ આ ગુજરાતના યુવા ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી પણ યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે પધારવાના છે. ત્યારે સમગ્ર સુરતની જનતાને આ દ્વારા અમે આમંત્રણ પાઠવીએ છીએ કે આ આત્મીય યુવા મહોત્સવની અંદર પણ આપ સૌ સહભાગી થાવ અને એનો લાભ લો તેવું ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. સૌને અંતરના